એક્સની કિંમત શોધવાની છે, 3 શ્રેણિકોનો ગુણાકાર આપેલો છે જેના બરાબર 0 શ્રેણિક છે. તો આપણે એક્સની કિંમત શોધવાની છે, એટલે એક્સ કોઈ શ્રેણિક નથી, વાસ્તવિક સંખ્યા છે ને તે આપણે શોધવાનો છે. તો અહીં એ, બી અને સી શ્રેણિકનો ગુણાકાર કરવો હોય તો આપણે ક્રમના નિયમનું પાલન થતું નથી ગુણાકારમાં, શ્રેણિકમાં, પરંતુ જૂથ તો ગમે તે લેવાય ને. એ બી ઇન્ટુ સી લઈએ કે એ ઇન્ટુ બી સી, કોઈ પણ લઈ શકાય. તો અહીં કોઈ પણ લેવા માટે તો પહેલા બેનું સાદરૂપ આપીએ તો પહેલી હાર પહેલા સ્તંભ મુજબ 1 + 4 + 1 એટલે કે 6. પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ લેવાનો, તો પહેલી હાર બીજો સ્તંભ અહીંયા આવશે, નીચે નહીં આવે. તો 2 + 0 + 0. ત્યાર પછી પહેલી હાર ત્રીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ અહીંયા આવે. તો 0 + 2 + 2. જ્યારે સ્તંભ શ્રેણિક 0 2x આપેલો છે જેના બરાબર શૂન્ય શ્રેણિક 0 આ રીતે દર્શાવાય. કેમ કે અહીં 1 × 3 અને આ 3 × 1 છે, તો 1 × 1 કક્ષાનો જ શ્રેણિક હોય ને, શૂન્ય શ્રેણિક. તો આમ પહેલી હાર પહેલા સ્તંભ મુજબ 0 + 4 + 4x બરાબર 0 શ્રેણિક. તો આમ સરખાવતા 4 + 4x બરાબર 0, તો x બરાબર -1 મળે. તો આ જ મુજબ બીજો એક દાખલો આવે છે જેના પછી નેક્સ્ટમાં આવે છે. બહુ સરળ દાખલો હતો. ચલો, અગાઉ પણ આપણે આ દાખલો જોઈ ગયા છે કે કિંમત શોધો અથવા તો સાબિત કરો કે a² - 5a + 7i બરાબર 0 થાય. અહીં 2 × 2 માટે છે, બહુ જ સરળ દાખલો કહેવાય, જાતે ગણીશું.